નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી ચેનલ ઉર્જા મિત્ર પર. આજે આપણે જોઈશું MGVCL એટલે કે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના તમારે જો તેમાં ઘર વપરાશ માટે નવા વીજ જોડાણનું જે કનેક્શન લેવું હોય તો તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેની આપણે આ વિડીયોમાં આજે ચર્ચા કરીશું. તો શરૂ કરીએ આજનો વિડીયો. સૌપ્રથમ અરજી ફોર્મ એટલે કે તમારે તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને કઈ રીતે પ્રોસેસ હોય તેની આપણે ચર્ચા કરીએ. શું તમે MGVCL નું ઘર માટે નવું કનેક્શન લેવા માંગો છો અને એના માટે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટ જોશે તેની આપણે ચર્ચા કરીશું. વગેરે પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં જોવા મળશે. જો તમારે ઘર માટે નવું કનેક્શન લેવું હોય તો હવે તમારે ઓફિસે જવાની જરૂર નથી. હવે તમે નવા કનેક્શન માટેની અરજી ફરજિયાત ઓનલાઈન કરવાની રહેશે. તમે નવા કનેક્શન માટેની અરજી ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી તમારી જાતે કરી શકશો. ઈ-વિદ્યુત સેવા પોર્ટલની લિંક નીચે આપેલ છે www.portal.gvinl.in. આ લિંક તમને ડિસ્ક્રિપ્શન અંદર મળી રહેશે. હવે નવા કનેક્શન માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની આપણે ચર્ચા કરીએ. ગામડામાં નવા કનેક્શન માટેના ડોક્યુમેન્ટ, જેમાં આપણે મોસ્ટ ઓફ ગામડામાં અને શહેરી વિભાગમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની આપણે બંને અલગ અલગ ચર્ચા કરીશું. સૌપ્રથમ ફોટો ઓળખ માટે એટલે કે આઈડેન્ટિટી પ્રૂફ કયું જોઈએ નીચેના કોઈ પણ એક જોડવાનું હોય છે, જેમાં આધાર કાર્ડ અથવા પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ ફોટો સાથે રેશન કાર્ડ, સરકારી એજન્સી દ્વારા જારી કરાયેલ ફોટો ઓળખ કાર્ડ. આ કોઈ પણ માંથી તમારે એક પણ આધારનો પુરાવો રજૂ કરવાનો હોય છે, એટલે કે ફોટો માટેનો પુરાવો રજૂ કરવાનો હોય છે. ત્યારબાદ જગ્યાની માલિકીનો પુરાવો, જેમાં રજીસ્ટર વેચાણ ડીડ, અનુક્રમણિકા નકલ એટલે કે આકારણી પત્ર, નવીનતમ વેરા પહોંચ એટલે કે વેરા રસીદ, ત્યારબાદ ફાળવણીનો પત્ર, ત્યારબાદ ગ્રામ કક્ષાની સરકારી સત્તા દ્વારા જારી કરાયેલ માલિકીનું પ્રમાણપત્ર એટલે કે ગામ નમૂના નંબર 2, જે આપણે તલાટી મંત્રીશ્રી પાસેથી લેવાનો હોય છે. ત્યારબાદ જો અરજદાર ભાડૂત હોય એટલે કે જો ભાડે રહેતો હોય તો નોટરાઇઝ ડીડ ઉપર 300ના સ્ટેમ્પ ઉપર અથવા ભાડા કરાર, જો ભાડૂત હોય તો ભાડા કરાર કરવાનો હોય છે. જો અરજદાર કંપની, ટ્રસ્ટ, શૈક્ષણિક સંસ્થા, સરકારી વિભાગ વગેરે હોય તો એવન ફોર્મમાં સક્ષમ અધિકારી અથવા અધિકૃત વ્યક્તિ દ્વારા સંબંધિત ઠરાવ અથવા સંબંધિત સંસ્થાના સત્તાપત્ર સાથે સહી થયેલ હોવું જોઈએ, એટલે કે લેટર પેડ ઉપર એની સહી હોવી જોઈએ. જો પ્રોપર્ટીમાં એક કરતાં વધુ ભાગીદારો હોય તો નોટરાઇઝ અંડરટેકિંગ ₹300ના સ્ટેમ્પ ઉપર, એટલે કે જો એક કરતાં વધુ ભાગીદાર હોય તો 300ના સ્ટેમ્પ ઉપર અન્ય ભાગીદારોની સંમતિ. ત્યારબાદ બાજુમાં આવતા લાઇટ બિલની કોપી અથવા તો તમારા જે બાજુમાં ગ્રાહક હોય તેમનો ગ્રાહક નંબર એટલે કે બાજુવાળાનું લાઇટ બિલ. હવે આટલા ડોક્યુમેન્ટ આપણે નવા કનેક્શન માટે જરૂરી હોય છે. હવે ઉપર મુજબના ડોક્યુમેન્ટનું લિસ્ટ આપણે MGVCLની વેબસાઇટ પરથી લીધું છે. ઉપર આપેલ માહિતી માત્ર તમારી જાણ માટે છે. વધુ માહિતીનો સંપર્ક કરો અથવા ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવા વિનંતી. ડોક્યુમેન્ટ વિશે કોઈ પણ જાણકારી મેળવવા માટે તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો અથવા અમારી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉર્જા મિત્ર પર તમે પણ ડાયરેક્ટ મેસેજ કરી શકો છો, જે તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી રહેશે. શહેર અથવા સિટીમાં હવે નવા કનેક્શન માટે જે ડોક્યુમેન્ટ હોય તેની ચર્ચા કરીએ. સૌપ્રથમ તેમાં ફોટો ઓળખનો પુરાવો, જે આપણે ગામડામાં જોયું તે જ રીતે આમાં ડોક્યુમેન્ટ જોશે, જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી ઓળખ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ ફોટો સાથે રેશન કાર્ડ, સરકારી એજન્સી દ્વારા જારી કરાયેલ ફોટો ઓળખ કાર્ડ. ત્યારબાદ 2 નંબર એટલે કે જગ્યાની માલિકીનો પુરાવો, જેમાં રજીસ્ટર વેચાણ ડીડ, નવીનતમ મ્યુનિસિપલ ટેક્સ ડિમાન્ડ નોટિસ અથવા ટેક્સ રસીદ અથવા પ્રોપર્ટી કાર્ડ. ત્યારબાદ ફાળવણીનો પત્ર અથવા માલિક પાસેથી એનઓસી, જો માલિક ન હોય પરંતુ કાયદેસર કબજેદાર હોય ત્યારે માલિક પાસેથી એનઓસી લેવાની હોય છે. ત્યારબાદ જોઈએ જો અરજદાર ભાડૂત હોય તો નોટરાઇઝ લીડ ડીડ ઉપર એટલે કે 300ના સ્ટેમ્પ ઉપર ભાડા કરાર. ત્યારબાદ જો અરજદાર કંપની, ટ્રસ્ટ, શૈક્ષણિક સંસ્થા, સરકારી વિભાગ વગેરે હોય તો એવન ફોર્મમાં સક્ષમ અધિકારી અથવા અધિકૃત વ્યક્તિ દ્વારા સંબંધિત ઠરાવ સંબંધિત સંસ્થાના સત્તાપત્ર સાથે સહી થયેલ હોવું જોઈએ. ત્યારબાદ જો પ્રોપર્ટીમાં એક કરતાં વધુ ભાગીદારો હોય તો નોટરાઇઝ અંડરટેકિંગ એટલે કે ₹300ના સ્ટેમ્પ ઉપર સંમતિ. ત્યારબાદ બાજુમાં આવતા લાઇટ બિલની કોપી અથવા ગ્રાહક નંબર, જેમાં બાજુવાળાનું લાઇટ બિલ.
ઉપર મુજબના ડોક્યુમેન્ટની લિસ્ટ આપણે MGCL ની વેબસાઇટ પરથી લીધેલ છે. જો ઉપર આપેલી માહિતી માત્ર તમારી જાણ માટે છે. વધુ માહિતી માટે તમારી ઓફિસનો સંપર્ક કરી શકો છો અથવા ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો. જો આ ડોક્યુમેન્ટમાં તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે જાણકારી મેળવવા માટે કોમેન્ટમાં જણાવી શકો છો અથવા અમારી ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક આઈડી પણ તમે ડાયરેક્ટ મેસેજ કરી શકો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. આ વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર જાણકારી માટે છે. વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવા વિનંતી. ઉર્જા મિત્ર ચેનલની મુલાકાત લેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ભવિષ્યમાં વધુ ઉપયોગી માહિતીના વિડીયો જોવા માટે જોડાયેલો. જો તમને આવા વિડીયો ગમતા હોય તો તમે અમારી ચેનલની સબસ્ક્રાઇબ કરી રાખો અને જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. તેમજ ઉર્જા મિત્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમે અમારા નવા વિડીયો જોઈ શકો. થેન્ક યુ. આભાર. જય હિન્દ.